હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ગજેન્દ્ર પટેલ અને આપણી આ યુટ્યુબ ચેનલ ખેરવા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 આર્ટ્સ વિષય મનોવિજ્ઞાન એના મોસ્ટ એમપી પ્રશ્નો આપણે તમને આપવાના છે. તો મિત્રો, પહેલા આપણે પ્રશ્નપત્રનું માળખું જોઈ લઈએ, પેપર કેવી રીતે આવે. તો જો મિત્રો, પેપરમાં વિભાગ A, B, C, D, E એમ 5 વિભાગો આવશે. બરાબર. વિભાગ A ની વાત કરીએ તો વિભાગ A માં પ્રશ્ન ક્યાંથી સ્ટાર્ટ થશે? 1 થી 20. એટલે કે જ્યારે તમે બોર્ડનું પેપર જોશો તો 1 થી 20 નંબર જે હશે એ બધા MCQ હશે મિત્રો. કેવું? MCQ. અને ક્યાંથી પૂછાય? તો બુકમાંથી. બુકની અંદર તમે જોજો મિત્રો, અને બુકમાં તો કેવું વિભાગ A, B, C, D, E એમ જ આપેલું છે. બરાબર. તો વિભાગ A માં મિત્રો બધા MCQ અને બુકમાંથી જ પૂછાશે. બીજું, તમે નવનીતની અંદર જોશો તો નવનીતની અંદર જે કોઈ MCQ હોય પ્રશ્ન એની પાછળ જોજો તો લખેલું હશે માર્ચ 2021, માર્ચ 2022. તો એ જે આગળની એક્ઝામમાં પૂછાયેલા હોય એ MCQ ખાસ તૈયાર કરવાના. તો વિભાગ A કેટલા ગુણનો રહેશે મિત્રો? 20 ગુણનો. કેટલા ગુણનો મિત્રો? 20. ઓકે, બધા MCQ મિત્રો ખાસ તૈયાર કરવાના. બરાબર. ચલો વિભાગ B ની વાત કરીએ તો વિભાગ B ક્યાંથી સ્ટાર્ટ થશે? 21 થી 30. બરાબર. એવું નોંધ શું હશે મિત્રો? 1-2 વાક્યમાં લખો ઉત્તર. બરાબર. એ પણ બુકમાંથી જ પૂછાય છે. એમાંય વિભાગ B આપેલો જ છે મિત્રો. બુકમાં તો બધું મસ્ત આપેલું છે. અને કુલ ગુણ કેટલા? વિભાગ B ના 10 ગુણ. કેટલા? 10. મિત્રો 10 પ્રશ્નો 10 ગુણ બધા ફરજિયાત. બરાબર. એમાં કોઈ ઓરમાં આપશે નહીં. તો A અને B વિભાગ મિત્રો તમને ખાસ આવડવા જોઈએ, કારણ કે A અને B વિભાગ મિત્રો તમારે સાચો હશે તો 20 ને 10 30 ગુણ તમને આરામથી મળશે અને ઇમ્પ્રેશન પણ તમારી સારી પડશે. આગળ વાત કરીએ વિભાગ C ની. તો વિભાગ C ક્યાંથી સ્ટાર્ટ થાય મિત્રો? 31 થી 44. એમાં નોંધ લખેલી હશે ટૂંકમાં ઉત્તર આપો. 14 કુલ 14 પ્રશ્નો, એમાંથી 10 લખવાના. બરાબર. કુલ 14 પ્રશ્નો, એમાંથી તમારે 10 લખવાના અને એના ગુણ કેટલા? 20. એટલે કે 10 પ્રશ્નો 20 ગુણ. તો 10 પ્રશ્નો એટલે દરેકના 2 ગુણ. 10 દુ 20. બરાબર. આમાં તમને 4 એક્સ્ટ્રા પ્રશ્નો મળશે. બરાબર. આગળ વાત કરીએ વિભાગ D. 45મા નંબરના પ્રશ્નથી 58 નંબરનો પ્રશ્ન વિભાગ D માં હશે. એમાં નોંધ લખેલી હશે મુદ્દાસર ઉત્તર આપો. એમાં પણ 14 માંથી 10, પણ અહીંયા ગુણ કેટલા? 30. એટલે કે એક પ્રશ્ન વિભાગ D નો એક પ્રશ્ન કેટલા ગુણનો? 3. 10 તરી 30. અહીંયા પણ 14 પ્રશ્નો મિત્રો, 4 એક્સ્ટ્રા મળશે. બરાબર. અહીંયા તમને સારું રહે એમ એક્સ્ટ્રા પ્રશ્ન મળે એટલે લખવામાં તમને જે ચોઈસ કરીને લખવું હોય એ લખાય. વિભાગ E ની વાત કરીએ મિત્રો 59 થી 64. સવિસ્તાર ઉત્તર લખો એ રીતેની નોંધ હશે મિત્રો પ્રશ્નપત્રની અંદર. 6 માંથી 4 એટલે કે 2 પ્રશ્નો તમને એમનેમ એક્સ્ટ્રા આપવામાં આવશે. બરાબર. તો એનો માર્ક્સ કેટલા મિત્રો? 20. એટલે કે 4 પ્રશ્નો અને 20 ગુણ. તો એક પ્રશ્ન થશે 5 માર્ક્સનો. 5 ચોક 20. એમ કુલ મિત્રો જોઈએ તો 100 ગુણનું પ્રશ્નપત્ર થાય. બરાબર. 100% આજ તૈયાર કરજો. આમાંથી જ પૂછાશે. તો મિત્રો આ વિડીયો જોતા પહેલા તમે બુક લઈને બેસી જાઓ, કારણ કે હું બુકમાંથી તમને ટીક કરાવવાનો છું. ચાલો મિત્રો, બુક લઈને તમે બેસી ગયા હશો તો બુકમાંથી હું પેજ નંબર બોલીશ, વિભાગ બોલીશ અને પ્રશ્નનો નંબર બોલીશ. અને મિત્રો આજ તૈયાર કરજો. આની બહારનો એક પણ પ્રશ્ન આવશે નહીં, કારણ કે મેં 2024માં એક વિડીયો બનાવ્યો તો મનોવિજ્ઞાનનો. તમે જોજો, એમાંથી જ બધા પ્રશ્નો 2024ના બોર્ડના પ્રશ્નપત્રમાં મનોવિજ્ઞાનના પૂછાયા છે. એક પ્રશ્ન જે મેં બોલ્યો છું એ જ લખાયા છે. તમે એ પણ ચેક કરજો. આનું પેપર આવે 2025નું મનોવિજ્ઞાનનું, એ પણ ચેક કરજો. તો ચલો મિત્રો,
પહેલો પાઠ પેજ નંબર 13। આવ જો મિત્રો, વિભાગ એ અને બી ના હું પ્રશ્નો આપતો નથી, એમાં બધું તૈયાર કરવાનું તમારે। હું વિભાગ સી થી તમને ટીક કરાવીશ। તો પેજ નંબર 13 વિભાગ સી, એમાં જો મિત્રો વિભાગ સી માં પહેલો પ્રશ્ન, બીજો, ત્રીજો, પહેલો, બીજો, ત્રીજો। એમાં મિત્રો જો તમને પહેલો પ્રશ્ન, સંવેદન એટલે શું? પ્રકારોના નામ આપો, એવું પાછળ લખી દો, પ્રકારોના નામ આપો, બરાબર। પછી મિત્રો એક પ્રશ્ન લખી દો સી માં, પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો જણાવી કોણે આપેલા તે લખો। મિત્રો ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન સારો એ, બરાબર। ચલો પેજ નંબર 14 પાછળ જો મિત્રો, વિભાગ સી જ 6, 7, 8, 9, 6, 7, 8, 9, ઓકે। ચલો વિભાગ ડી, એનો પ્રશ્ન જોઈ લો મિત્રો, 2, 3, 4, 5, 7 અને 10। 10મો મિત્રો વ્યુત્ક્રામ્ય આકૃતિ એટલે શું એ 2024 પૂછાઈ ગયેલો છે, બરાબર। ચલો વિભાગ ઈ, વિભાગ ઈ જોજો મિત્રો, બીજો, ત્રીજો, ચોથો, બીજો, ત્રીજો, ચોથો। એમાં જો મિત્રો તમને બીજો જે પ્રશ્ન આપેલો ધ્યાનનો અર્થ આપી એનું સ્વરૂપ સમજાવો। એમાં મિત્રો આ રીતે પૂછે, ધ્યાનના લક્ષણોની સમજૂતી આપો, એ તમે એડ કરી દેજો, ધ્યાનના લક્ષણોની સમજૂતી આપો। એ સિવાય મિત્રો અહીંયા જો ત્રીજો પ્રશ્ન, ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો। અહીંયા વસ્તુલક્ષી કીધેલા, પણ તમારા વ્યક્તિલક્ષી નિર્ધારકોએ તૈયાર કરવાના છે। આ વખત પૂછાય એવું લાગે છે મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર। ચલો બસ આ 3 જ, 2, 3, 4 અને જે મેં લખાયા એ રાઈટ। ચલો બીજું ચેપ્ટર, બીજું ચેપ્ટર પેજ નંબર 25 વિભાગ સી, 1, 2, 3, 4, 5, 6, 10, ઓકે। વિભાગ ડી, બીજો, ત્રીજો, છઠ્ઠો, 2, 3, 6 પાછળ મિત્રો 7, 8, 10। વિભાગ ઈ, વિભાગ ઈમાં બધા પ્રશ્નો તૈયાર કરવાના, 1, 2, 3, 4 અને 5। કેમ મિત્રો? તો આની અંદરથી મિત્રો વિભાગ ઈમાં બીજું ચેપ્ટર, એમાંથી 2 પ્રશ્નો પૂછાશે। એ જ રીતે પહેલા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાશે મિત્રો। જો વિભાગ ઈ તમે પહેલા અને બીજા ચેપ્ટરમાંથી તૈયાર કરશો ને તો કુલ 4 પ્રશ્નો જ લખવાના તમારે, એટલે 2 પહેલા ચેપ્ટરમાંથી, 2 બીજા ચેપ્ટરમાંથી 4 થઈ ગયા। બાકી વિભાગ ઈ કોઈ ચેપ્ટરમાંથી તૈયાર નહીં કરવાનું, બરાબર। હજુ એક પાછળ ચેપ્ટર આવશે, હું તમને કહીશ પર્યાવરણ વાળું, બરાબર। તો આપણે ખાલી પહેલું બીજું તૈયાર કરીએ તો પણ વિભાગ ઈ માટે તો ઇનફ છે। ચલો ત્રીજું ચેપ્ટર ટીક કરી દેજો મિત્રો, એવું હોય તો વિડીયો ફરી જોવાનો, ના ખબર પડે તો। ચલો પેજ નંબર 42 ચેપ્ટર 3 વિભાગ સી, પહેલો, બીજો, ચોથો, છઠ્ઠો, 7મો, ઓકે। 7મો મોસ્ટ આઈએમપી બુદ્ધિઆંકનું સૂત્ર મિત્રો, મોસ્ટ આઈએમપી। ચલો વિભાગ ડી પેજ નંબર 43 વિભાગ ડી, પહેલો, બીજો, ત્રીજો, 7, 8, 9। એ સિવાય મિત્રો લખો પ્રતિભા સંપન્નતાનું સ્વરૂપ, આ પૂછાય એવું જ છે। એ સિવાય એક પ્રશ્ન લખો, રેવણની બુદ્ધિ કસોટી સમજાવો, ઓકે। તો વિભાગ ઈ માટે પહેલો, બીજો, ત્રીજો, પહેલો, બીજો, ત્રીજો મોસ્ટ આઈએમપી મિત્રો। ચલો આગળ ચોથું ચેપ્ટર, ચેપ્ટર 4 પેજ નંબર 56 56 વિભાગ સી, પેજ નંબર 56, 1, 4, 6, 7, 9, 10 આટલા પ્રશ્નો તૈયાર કરવાના। ચલો વિભાગ ડી, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો, છઠ્ઠો પ્રશ્ન, બરાબર। એ સિવાય આગળ મિત્રો 10મો અને 9મો, 9 અને 10। એ સિવાય મિત્રો લખી દો પૂર્વગ્રહો આવેગાત્મક હોય છે, સમજાવો। આમાંથી વિભાગી તૈયાર કરવાનો નથી। ચલો 5મું ચેપ્ટર મિત્રો 5 મોસ્ટ આઈએમપી મિત્રો, બધા પ્રશ્નો
ધ્યાનથી વાંચજો, ટીક કરજો. પેજ નંબર 73 વિભાગ સી. પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન, છઠ્ઠો પ્રશ્ન, સાતમો પ્રશ્ન, નવમો પ્રશ્ન. WHO મોસ્ટ IMP. ચલો વિભાગ ડી. વિભાગ ડી. પહેલો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન, સાતમો પ્રશ્ન, નવમો પ્રશ્ન અને એક પ્રશ્ન ખાસ લખી દો મિત્રો. તમને ક્યાંય જોવા નહીં મળે પ્રશ્ન. જવાબની વાત નથી કહેતો, પ્રશ્ન તમને ચોપડીમાં કે નવનીતમાં ક્યાંય જોવા નહીં મળે. આ રીતેનો પ્રશ્ન, સંઘર્ષના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો, જે મોસ્ટ IMP છે મિત્રો. બરાબર. ચલો ઈ વિભાગ નથી. ચેપ્ટર છઠ્ઠું. છઠ્ઠું ચેપ્ટર મિત્રો. ચલો પેજ નંબર 93 વિભાગ સી. પહેલો પ્રશ્ન મોસ્ટ IMP મિત્રો, પહેલો. બરાબર. ચલો બીજો ખુલ્લી જગ્યા વાળો, ચોથો, આઠમો. 1 2 4 8 અને એક પ્રશ્ન લખી દો મિત્રો, ચિંતા સંબંધિત વિકૃતિઓ જણાવો. ઓકે. ચલો વિભાગ ડી માટે આવી જાઓ મિત્રો. 1 5 6 7. 1 5 6 7. બરાબર. આવું લખો, પ્રશ્ન લખો. ડિસ્લેક્સિયા મોસ્ટ IMP મિત્રો. ડિસ્લેક્સિયા ચેપ્ટર પત એટલે છેલ્લાથી આગળનું પત્તું તમે જોશો એટલે આ પ્રશ્ન છે. અને છેલ્લા પત્તાનો પ્રશ્ન જોઈ લો મિત્રો. ધ્યાન ન્યૂનતા અને અતિ પ્રવૃત્તિશીલતાની વિકૃતિ સમજાવો. બરાબર. આ જો મિત્રો, આ રહ્યો છેલ્લા પત્તા ઉપર. ઓકે. ચલો ઈ નથી, વિભાગ ઈ નથી. સાતમું ચેપ્ટર, ચેપ્ટર નંબર 7. પેજ નંબર 104 વિભાગ સી. પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, છઠ્ઠો પ્રશ્ન, સાતમો પ્રશ્ન, આઠમો પ્રશ્ન, 10મો પ્રશ્ન. 1 2 6 7 8 10. આવો મિત્રો, છઠ્ઠો પ્રશ્ન જે છે, સ્વાનુભૂતિ એટલે શું, ઉદાહરણ આપી સમજૂતી આપો. પાછળ લખી દેજો એટલું. એ જ રીતે આઠમા પ્રશ્નની પાછળ લખી દો, અષ્ટાંગ યોગના સોપાનો જણાવો. વિભાગ ડી. વિભાગ ડી. પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન, છઠ્ઠો પ્રશ્ન, સાતમો પ્રશ્ન, આઠમો પ્રશ્ન. મોસ્ટ IMP. હવે મિત્રો વિભાગ ઈમાં આમાં ટીક કરો, પણ વિભાગ ઈમાં નહીં પૂછાય આ પ્રશ્નો, વિભાગ ડીમાં પૂછાશે. ઓકે. ધ્યાન રાખજો. પહેલો પ્રશ્ન, ચોથો, પાંચમો. વિભાગ ઈમાં નહીં, વિભાગ ડીમાં પૂછાશે. ઓકે. ચલો એ સિવાય એક પ્રશ્ન લખી દો, યોગના 8 અંગોના નામ આપી નિયમ વિશે વિસ્તૃત સમજૂતી આપો. કોઈ પણ પૂછાય, પણ અહીંયા મેં તમને નિયમ કીધું. બરાબર. ચલો આઠમું ચેપ્ટર મોસ્ટ IMP, પર્યાવરણ અને વર્તન, અને એકદમ સરળ. પેજ નંબર 115 વિભાગ સી. પેજ નંબર 115 વિભાગ સી. પહેલો પ્રશ્ન, છઠ્ઠો પ્રશ્ન, નવમો અને 10મો. ગંદકી કેવી રીતે ફેલાય છે તે સમજાવો મિત્રો. 2024માં પૂછાયેલો છે. ચલો વિભાગ ડી. વિભાગ ડી. પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, સાતમો પ્રશ્ન, આઠમો પ્રશ્ન, નવમો પ્રશ્ન. ઓકે. 1 2 7 8 9. ચલો મિત્રો વિભાગ ઈ. વિભાગ ઈ. બધા પ્રશ્નો તૈયાર કરવાના મિત્રો, કારણ કે પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર અને આઠમું ચેપ્ટર એમાંથી જ વિભાગ ઈ પૂછાય છે, બીજા ક્યાંય પૂછાતું નથી. તો એમાં પણ મોસ્ટ IMP પ્રશ્નો આપો મિત્રો. વિભાગ ઈ, આઠમું ચેપ્ટર, 5 પ્રશ્નો છે, એમાંય હું તમને મોસ્ટ IMP 3 પ્રશ્નો આપું. જો માનવ વર્તન પર પર્યાવરણની અસરો, બીજા નંબરનો. ત્રીજો માનવ વર્તનની પર્યાવરણ પરની અસરો, અને પાંચમો ગ્રીન હાઉસ અસર. આ 3માંથી મિત્રો એક પ્રશ્ન તમારી બોર્ડની પરીક્ષામાં હશે. બરાબર. ખાસ શું ધ્યાન રાખશો મિત્રો, તો માનવની પર્યાવરણ ઉપરની અસર અને પર્યાવરણની માનવ ઉપર અસર, આ 2 પ્રશ્નો તમારે મિક્સ ના થઈ જાય, ધ્યાન રાખજો. 9મું ચેપ્ટર સંસ્થાકીય મનોવિજ્ઞાન. મિત્રો આ જે સંસ્થાકીય મનોવિજ્ઞાન ચેપ્ટર છે ને, એ તમે જ્યારે
સ્ટડી પતાવીને જ્યારે જોબ કરવા જશો એ વખત તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારા માટે ઉપયોગી થશે. ચલો જોઈ લો એના કયા મોસ્ટ એમપી પ્રશ્નો છે. પેજ નંબર 126 બરાબર. વિભાગ સી 1 2 3 4 5 6 સંસ્થાની વ્યાખ્યા ખાસ મિત્રો અને 10મો પ્રશ્ન વિભાગ સીમાં. ચલો વિભાગ ડી ની વાત કરીએ મિત્રો. વિભાગ ડી ત્રીજો પ્રશ્ન, ચોથો, પાંચમો, છઠ્ઠો, 3 4 5 6 બરાબર. એમાં જો મિત્રો એક પ્રશ્ન લખી દો, વ્યવસ્થાપકની ભૂમિકાઓની સમજૂતી આપો. બરાબર. એના ઉપરનો વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો દર્શાવી કોઈ પણ બે, એમાં એવું કે આયોજન અને સંગઠન સમજાવો. બરાબર. ચલો આ બાજુમાં પેજ નંબર 127 વિભાગ ઈમાં નહીં પૂછાય આ પ્રશ્ન, ડીમાં પૂછાશે અને 2024માં આ પ્રશ્ન પૂછાયેલો છે મિત્રો. તમે પેપર જોઈ શકો છો. પહેલો વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો, બીજો વ્યવસ્થાપન ભૂમિકાઓની સમજૂતી આપો. ડીમાં પૂછાશે. યાદ રાખજો મિત્રો પહેલો અને બીજો પ્રશ્ન. ચલો વિધાયક મનોવિજ્ઞાન 10મું ચેપ્ટર પેજ નંબર 139 વિભાગ સી. ઓકે. પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ત્રીજો, પાંચમો, છઠ્ઠો, પાછળ 9 અને 10. ચલો મિત્રો વિભાગ ડી ની વાત કરી દઈએ. વિભાગ ડી પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન, છઠ્ઠો પ્રશ્ન, 9મો, 10મો પ્રશ્ન. ઓકે મિત્રો. એ સિવાય એક લખી દો, પશ્ચિમી સંસ્કૃતિ અને સુખાકારીની સમજૂતી આપો. વિભાગ ઈ પણ ઈમાં નહીં પૂછાય, ડીમાં પૂછાશે. એક જ પ્રશ્ન છે 5મો, લગ્નના ફાયદા વર્ણવો. તો મિત્રો આ થયા મોસ્ટ આઈએમપી પ્રશ્નો. બરાબર. હવે જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રોને ખાસ મોકલો. કેમ? તો જો એમને તમે હેલ્પ કરશો તો ભગવાન તમને 100% સારું રિઝલ્ટ આપશે. બીજું મિત્રો ધોરણ 12 આર્ટ્સના તત્વજ્ઞાન અને અર્થશાસ્ત્ર એટલે કે ફિલોસોફી અને ઇકોનોમિક્સના બંનેના મેં વિડીયો બનાવ્યા છે. એમાંય અર્થશાસ્ત્ર તો ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સ બંનેમાં આવશે. તો મિત્રો તમારા જેટલા પણ મિત્રો છે તમે વિડીયો જોવો છો તો આ વિડીયો તમે બધા મિત્રોને શેર કરો જેથી એમના આ વિડીયો હેલ્પફુલ થશે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારી બોર્ડની એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.